ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચૈતન્ય સ્ટુડિયો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાંથી હું ડૉક્ટર માલતી વ્યાસ, અસિસ્ટન્ટ પ્રોફેસર સોશિયોલોજી, આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માસ્ટર્સ ઓફ સોશિયોલોજીના પેપર નંબર 3ના વિભાગ 2 અને એકમ 2ના એમ.એન. શ્રીનિવાસ એટલે કે આપણા પ્રશિષ્ટ સમાજશાસ્ત્રી ડૉક્ટર એમ.એન. શ્રીનિવાસનો સમાજશાસ્ત્રીય પરિચય મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ડૉક્ટર એમ.એન. શ્રીનિવાસની વાત થાય એટલે તરત જ આપણને સંસ્કૃતિકરણ, પશ્ચિમીકરણ, વિવિધ વિભાવનાઓ તેમની અને ખાસ કરીને વર્ચસ્વી જ્ઞાતિ તેને આપણે યાદ કરી લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તેમના વિશિષ્ટ પ્રદાનને સમજીશું. આપણા પેપરનું નામ છે MSO 3 ભારતીય સમાજશાસ્ત્ર, એકમ 2. વિદ્યાર્થી મિત્રો, આપણા આજના વર્ગનો મુખ્ય હેતુ છે ડૉક્ટર એમ.એન. શ્રીનિવાસનો પરિચય, તેમના પ્રદાનને આપણે જાણીશું. તેમણે ગામની એકતા રામપુર ગામના અભ્યાસમાં જે મેળવી અને ગામની એકતામાં પણ સાવયવી એકતા, બિન સાંપ્રદાયિકતાનો હાજરી, જ્ઞાતિ વ્યવસ્થા વિશે, જ્ઞાતિ વ્યવસ્થાના જે સ્વરૂપ છે તેમાં આવતું પરિવર્તન, તેમાં આવતી સામાજિક ગતિશીલતા, એ સમગ્રનો આપણે પરિચય મેળવીશું. આ સાથે તેમના પ્રશિષ્ટ ખ્યાલો સંસ્કૃતિકરણ, પશ્ચિમીકરણ અને વર્ચસ્વી જ્ઞાતિનો પણ ખ્યાલ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ડૉક્ટર એમ.એન. શ્રીનિવાસ કોણ હતા તે જાણીએ. ડૉક્ટર એમ.એન. શ્રીનિવાસનો જન્મ 1916માં થયો હતો. તેઓ ભારતના પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓમાંના એક હતા. ભારતમાં સમાજશાસ્ત્રને આપણે જો ઇમ્પેરિકલ એટલે કે પ્રયોગમૂલક કરવામાં તેમનો સિંહ ફાળો રહ્યો છે. આ સાથે તેમણે ક્ષેત્ર આધારિત એટલે કે ફિલ્ડ વર્ક આધારિત અભ્યાસને ખૂબ પ્રાધાન્ય આપ્યું. તેમનો શૈક્ષણિક પ્રભાવ જોઈએ તો આપણે જાણી શકીએ કે તેઓ ડૉક્ટર G.S. ઘુરિયના અને ડૉક્ટર A.R. રેડક્લિફ બ્રાઉનના અભ્યાસની તાલીમ હેઠળ રહ્યા અને તેમણે તેમનો PhDનો અભ્યાસ ગ્રંથ એ ડૉક્ટર G.S. ઘુરિયના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યો. ભારતીય સમાજના અભ્યાસમાં માળખાકીય કાર્યાત્મક અભિગમ એટલે કે સ્ટ્રક્ચરલ ફંક્શનલિઝમના અભિગમને તેમણે અપનાવ્યો. પદ્ધતિશાસ્ત્રીય ફેરફાર એટલે કે પુસ્તક દૃષ્ટિકોણથી તેઓ ક્ષેત્ર દૃષ્ટિકોણ તરફ ગયા, એટલે કે ફક્ત પુસ્તકો ઉપર આધારિત ન રહીને ક્ષેત્ર કાર્ય કરીને આપણે આપણા સંશોધનને વધુ ફળરૂપ બનાવી શકીએ, તે તેમનો અભિગમ રહ્યો. ભારતીય સમાજના પરંપરાગત ગ્રંથ આધારિત ઇન્ડોલોજિકલ અથવા તો બુક લોજિકલ વ્યૂને એટલે કે બુક વ્યૂના અભ્યાસને તેમણે પડકાર્યો. તેમણે કીધું કે આપણે જે માહિતી અનુભવજન્ય રીતે મેળવીશું તે વધુ વસ્તુલક્ષી બની રહેશે. સમાજને જેમ છે તેમ જીવાય તે રીતે સમજવા માટે સઘન પ્રયોગમૂલક ક્ષેત્રકાર્ય અને સહભાગી અવલોકન પર તેમણે ભાર મૂક્યો. તેમની મુખ્ય સંકલ્પનાઓમાંથી એક સંકલ્પના આપણે સંસ્કૃતિકરણને જોઈશું. સંસ્કૃતિકરણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? સંસ્કૃતિકરણ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા નીચી હિન્દુ જાતિ, જનજાતિ અથવા અન્ય જૂથો તેમની જીવનશૈલી, રીત રિવાજો, કર્મકાંડો, વિચારધારા, જીવન પદ્ધતિને ઉચ્ચ અને દ્વિજ જાતિના પ્રમાણે તેઓ અનુકરણ કરતા જાય છે. ગતિશીલતાની આ એક પદ્ધતિ છે. આ એક પ્રકારની સ્થાનગત ફેરફાર છે જેમાં એક જાતિ પોતાનું સ્થાન બદલે છે પરંતુ જાતિ વ્યવસ્થાનું માળખું યથાવત રહે છે.
અનુકરણ માટેની મોડેલ જાતિઓમાં મોટે ભાગે પ્રભાવી જાતિ એટલે કે ડોમિનન્ટ કાસ્ટ રહે છે અને તેમાં પણ જરૂરી નથી કે બ્રાહ્મણ જ હંમેશા રહે. જે તે વિસ્તારની પ્રભાવી જાતિ એટલે કે પ્રભાવી જ્ઞાતિ એ જ સૌથી વધુ સંસ્કૃતિકરણના મોડલરૂપ બને છે. તેમના અભ્યાસ રિલિજન એન્ડ સોસાયટી અમોંગ ધ કુર્ગ ઓફ સાઉથ ઇન્ડિયા 1952માંથી આ સંકલ્પના તેમણે વિકસાવી છે. મિત્રો, આપણે એમ.એન. શ્રીનિવાસ દ્વારા દીધેલી બીજી સંકલ્પના એટલે કે બીજો ખ્યાલ પશ્ચિમીકરણને સમજીશું. પશ્ચિમીકરણનો ખ્યાલ આશરે 150 વર્ષના બ્રિટિશ શાસનના પરિણામે ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં જે કંઈ ફેરફારો આવ્યા, જે કંઈ ફેરફારો અપનાવવામાં આવ્યા પશ્ચિમી સમાજ સાથેના સંપર્કના કારણે, તે સૌનો પશ્ચિમીકરણમાં સમાવેશ થાય છે. ટેકનોલોજી, સંસ્થાઓ, વિચારધારા, મૂલ્યો વગેરેમાં થતા ફેરફારોનો એમાં સમાવેશ થાય છે. દાખલા તરીકે પશ્ચિમી શિક્ષણ, કાયદાનું શાસન, લોકશાહી. આ સાથે તે જટિલ અને બહુસ્તરીય પ્રક્રિયા છે જેની પ્રાદેશિક અસર અસમાન છે. મિત્રો, અલગ અલગ પ્રદેશમાં પશ્ચિમીકરણની અસર અલગ અલગ રૂપે આપણને જોવા મળે છે. આ સિવાયનો એક ખ્યાલ તેમના દ્વારા વિકસાવવામાં આવ્યો કે બિન સાંપ્રદાયીકરણ. મિત્રો, બિન સાંપ્રદાયીકરણ એવી પ્રક્રિયા છે જ્યાં જાહેર, રાજકીય, આર્થિક અને બૌદ્ધિક જીવનમાં ધર્મનો પ્રભાવ ઘટે છે. વ્યક્તિ બિન સાંપ્રદાયિકરણની પ્રક્રિયા દ્વારા કોઈ પણ વાડામાં બંધાયા વગર એક અલગ જ વિચારધારા એટલે કે બિન સાંપ્રદાયિક વિચારધારાનો ભાગ બને છે. ડૉક્ટર એમ.એન. શ્રીનિવાસ દ્વારા દીધેલ અન્ય એક મહત્વપૂર્ણ ખ્યાલ કે સંકલ્પના, જેને આપણે પ્રભાવશાળી જાતિ અથવા તો પ્રભાવી જ્ઞાતિ તરીકે ઓળખીએ છીએ, ડોમિનન્ટ કાસ્ટ. મિત્રો, ડોમિનન્ટ કાસ્ટ એટલે શું? સ્થાનિક વિસ્તારમાં સર્વોપરી પ્રભાવ અને સત્તા ધરાવતો જે જાતિ સમૂહ છે એટલે કે જ્ઞાતિ સમૂહ છે, તેને આપણે પ્રભાવી જ્ઞાતિ માનીએ છીએ. પ્રભાવશાળીતાના માપદંડ શું છે? એક જાતિ સામાન્ય રીતે પ્રભાવશાળી હોય છે જો તેની પાસે નીચેના એટલે કે આપની સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા જે ગુણધર્મો હોય તો તે પ્રભાવશાળી જ્ઞાતિના માપદંડમાં સમાવિષ્ટ પામે છે. જે જ્ઞાતિ તેની સંખ્યાત્મક શક્તિ એટલે કે ખૂબ મોટી વસ્તી ધરાવે છે. બીજું છે, જે જ્ઞાતિ પાસે આર્થિક શક્તિ છે, ખાસ કરીને જેમાં જમીનની માલિકી ખૂબ જ મોટા પ્રમાણમાં છે. ત્રીજી વસ્તુ છે રાજકીય શક્તિ, એટલે કે સ્થાનિક નેતૃત્વમાં તેમનું મહત્વપૂર્ણ સ્થાન છે અને ખૂબ મોટા પ્રમાણમાં તેમના નેતાઓ આગેવાનીમાં છે. આ સાથે તેમનો ધાર્મિક દરજ્જો ઉચ્ચ છે. જો કે આ સૌથી ઓછો અસરકારક છે. ધાર્મિક દરજ્જા કરતાં પણ ઉપરના 3 જે માપદંડ છે એ સૌથી વધુ ધ્યાનમાં લેવાય છે કોઈપણ જ્ઞાતિને પ્રભાવી જ્ઞાતિ બનાવવા માટે. અન્ય પરિબળ છે, અન્ય માપદંડ છે પશ્ચિમી શિક્ષણ અને નોકરીઓમાં એક્સેસ. જે જ્ઞાતિના લોકો એ સૌથી વધુ પશ્ચિમી શિક્ષણ મેળવેલા છે એટલે કે પશ્ચિમીકૃત થયેલા છે, પશ્ચિમીકૃત તો ના કહી શકાય પણ પશ્ચિમી શિક્ષણથી પોતાના જ્ઞાનને એક અલગ પશ્ચિમી વિચારો તરફ લઈ ગયેલ છે. આ સાથે નોકરીઓ જે છે તેમાં સૌથી વધુ પ્રમાણમાં તેઓ નોકરીઓ ધરાવે છે કે ત્યાં સુધી પહોંચી શકે છે. એક મોટો વર્ગ એક નિશ્ચિત નોકરીઓમાં છે, તે પણ પ્રભાવી જ્ઞાતિમાં ના માપદંડ તરીકે સ્વીકારાય છે. આ સંકલ્પના ગામડામાં પ્રવર્તમાન જીવંત સત્તા, ગતિશીલતા એટલે કે પાવર ડાયનેમિક્સને સમજાવે છે, જે ઘણીવાર કડક ધાર્મિક પદાનુક્રમથી વિપરીત હોય છે. મિત્રો, આપણે પ્રભાવી જ્ઞાતિને સમજવા માટે એક સરળ માપદંડ સમજીએ કે
જે તે વિસ્તારમાં, જે તે પ્રદેશમાં જે જ્ઞાતિની સંખ્યા સૌથી વધુ છે, વસ્તીશાસ્ત્રીય રીતે સૌથી વધુ છે, આર્થિક શક્તિ ઘણી છે, રાજકીય રીતે તેઓ ખૂબ પ્રભાવ પાડી શકે છે. આ સાથે જેમણે પશ્ચિમી શિક્ષણ ખૂબ પ્રમાણમાં મેળવ્યું છે, તેના લોકોએ ખૂબ પશ્ચિમી શિક્ષણ પામેલ છે. અને આ સાથે નોકરીઓના ક્ષેત્રે, તે સરકારી નોકરી હોય, ખાનગી નોકરી હોય કે માળખાકીય નોકરીઓ હોય, તેમાં પણ તેમનું સૌથી વધારે સંખ્યા હોય તેઓ પ્રભાવી જ્ઞાતિ બને છે. વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર એમ.એન. શ્રીનિવાસના ગામડાના મુખ્ય અભ્યાસોમાં તેમણે કેટલીક બાબતોને સ્પષ્ટ કરી છે. ગામ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કીધું કે ભારતીય સમાજના વિવિધ ભાગોમાં આંતર સંબંધોને સમજવા માટે સામાજિક વિશ્લેષણના એકમ તરીકે તેમણે ગામડાને પસંદ કર્યું. ધ રિમેમ્બર્ડ વિલેજમાં તેમણે કર્ણાટકના રામપુર ગામનો એથનોલોજીકલ અભ્યાસ કર્યો. તેમના ક્ષેત્રના દસ્તાવેજો આગમાં નાશ પામ્યા પછી સ્મૃતિમાં લખાયેલું તેમનું આ પુસ્તક એ પદ્ધતિસરના અભ્યાસ અને વર્ણનાત્મક અભ્યાસનું પ્રતિબિંબ પાડે છે. તેમના અન્ય મુખ્ય પ્રકાશનોમાં રિલિજન એન્ડ સોસાયટી અમોંગ કુડ્સ ઓફ સાઉથ ઇન્ડિયા 1952, કાસ્ટ ઇન મોડર્ન ઇન્ડિયા એન્ડ અધર એસેઝ 1962, સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા 1967 તેમના મુખ્ય પ્રદાનો છે. નિષ્કર્ષ ઉપર આવતા આપણે જાણી શકીએ કે ડૉક્ટર એમ.એન. શ્રીનિવાસે આપણને શું બહુમૂલ્ય વારસો આપ્યો છે સમાજશાસ્ત્ર ક્ષેત્રે. તેમણે ક્ષેત્ર કાર્ય અને પ્રયોગમૂલકતાને પ્રાધાન્ય આપ્યું. તેમણે જાતિનો ગતિશીલ ખ્યાલ આપણને દૃષ્ટિકોણ સ્પષ્ટ કર્યો અને સંકલ્પનાત્મક સાધનો આપણને આપ્યા. સંસ્કૃતિકરણ, પશ્ચિમીકરણ અને પ્રભાવી જ્ઞાતિની વિભાવનાઓ ખ્યાલો આપીને ભારતમાં સામાજિક પરિવર્તન અને સામાજિક સ્તરીકરણનું વિશ્લેષણ કર્યું, જે આજે પણ ખૂબ અનિવાર્ય સાધનો અભ્યાસના છે. મિત્રો, આ જાણકારી બાદ આપ સૌ એમ.એન. શ્રીનિવાસ અને તેમના પ્રદાનોને વાંચવા, સમજવા અને તેમના અભ્યાસો દ્વારા અનુભવજન્ય અભ્યાસની મહત્વતાને સમજશો. આભાર.